જો તમારી પાસે જમીન છે તો આ વિડીયો ખાસ તમારે જોવો જોઈએ, કારણ કે 17,800 કરતાં વધારે ગામડા ધરાવતા ગુજરાતના 800 કરતાં વધારે ગામડાને અસર કરતા આ સમાચાર છે. વીજ કંપનીઓના હાઈ ટેન્શન તારનો વિવાદ કચ્છમાં હજુ શમ્યો નથી, ત્યાં નવી હાઈ ટેન્શન લાઇન આવતા કેટલાક ગામની યાદી ભારત સરકારે રાજપત્રથી જાહેર કરી છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં ગામે ગામના નામ સાથે કે કયા કયા ગામો અસરગ્રસ્ત થવાના છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજનો આ અહેવાલ માત્ર સમાચાર નથી, આ એક એવી માહિતી છે જે સીધી ગુજરાતના હજારો ખેડૂતોના ખેતર, જમીન અને ભવિષ્ય સાથે જોડાયેલી વાત છે. મુદ્દો છે ગુજરાતમાંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજળીની લાઈનોની. ગુજરાતમાંથી પસાર થનારા હાઈ ટેન્શન વીજળીના લાઈનો અને પોલ કયા કયા ગામમાંથી, કયા કયા તાલુકામાંથી, કયા કયા જિલ્લામાંથી પસાર થવાના છે તેની તમામ સઘળી બાબતો વિશે ગામે ગામ સાથે આપણે લોકો સુધી વિગત પહોંચે માટે આ અહેવાલ તૈયાર કર્યો છે, જેથી બહોળી સંખ્યામાં ખેડૂતો તેનાથી વાકેફ થાય. પરંતુ એ પહેલાં સમજાવી દઉં કે હાઈ ટેન્શન લાઇન પ્રોજેક્ટ છે શું. તો ભારત સરકાર દ્વારા ખાવડા કચ્છ વિસ્તારમાંથી ઉત્પન્ન થનારી નવીનીકરણીય ઉર્જા દેશના અન્ય રાજ્યો સુધી પહોંચાડવા માટે 800 કેવી અને 765 કેવી જેવી વિશાળ હાઈ ટેન્શન લાઇનો બિછાવવાની મંજૂરી આપવામાં આવી છે. એ પ્રોજેક્ટની આપણે વાત કરી રહ્યા છીએ, જેના માટે વિદ્યુત અધિનિયમ 2003ની કલમ 164 હેઠળ પાવર ગ્રીડ કંપનીઓને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે, જેથી તેઓ આ કામગીરી કરી શકે. પરંતુ પ્રશ્ન એ છે કે આ વીજળીની લાઈનોને, તેના થાંભલાને ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પૂર્ણ અને યોગ્ય વળતરને પાત્ર બને છે. પરંતુ કેટલાય કિસ્સા એવા છે જેમાં ખેડૂતો વળતરને લઈને નારાજ છે અને આરોપ મૂકી રહ્યા છે કે તેમને મામૂલી રકમનું વળતર કંપનીઓ દ્વારા ચૂકવાય છે અને જો હુકમી કરી પોલીસ બંદોબસ્ત સાથે તેમના ખેતરોમાંથી વીજળીના થાંભલા અને લાઈનો પસાર કરી દેવામાં આવી રહી છે. ઉદાહરણ તરીકે કચ્છના ખેડૂતોએ આ વાતના વિરોધમાં જ હમણાં લાંબા સંઘર્ષ અને રજૂઆતો બાદ હાઈવે ચક્કાજામ કર્યો હતો અને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને એથી જ જ્યાંથી આ લાઈનો પસાર થવાની છે એ તમામ ગામોની માહિતી અગાઉથી જ જે તે ગામના ખેડૂતોને મળી જવી જોઈએ, અને માટે જ સરકારે ગેજેટ બહાર પાડી તેનો પ્રચાર પ્રસાર કરી આ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરતી હોય છે. અને માટે જ સોમાન પણ આપના સુધી માહિતી આપવા માટે જઈ રહ્યું છે કે ભારત સરકારના ગેજેટ પ્રમાણે ગુજરાતના કયા કયા ગામમાંથી હાઈ ટેન્શન લાઇન પસાર થવાની છે. 2 ડિસેમ્બર 2025ના રોજ બહાર પડેલા ગેજેટમાં કચ્છથી પેદા થતી ઉર્જાના પરિવહન માટે ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ 3 રાજ્યોમાંથી લાઈનો પસાર થવાની છે, જેમાં ગુજરાતના કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા અને વડોદરામાંથી હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર થવાની છે. જો જિલ્લા, તાલુકા અને ગામવાર યાદીની વાત કરીએ તો કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ગામ ધ્રોબાણા, કુરણ, દિનારા, રતાડિયા, ખાવડા, લુડિયા, કારો ડુંગર, ગોરો ડુંગર, ગોડપર, ખાવડા, સોયલા, ખારી, સરગુ, બન્ની, ડેઢિયા, નાના મોટા, વાઘુરા, બન્ની, ભીરંડિયારા, રેલડી, બન્ની, રેલડી, નેરી, મદન, બન્ની, મઢન, બિસરિયાળો, ભોજાડો, સુમરાસર, ઢોરી, કુનરિયા, કોટાઈ, ફુલાઈ, બેરડો, બેરાડો, ધ્રંગ, લોડાઈ, હબાઈ, રાખલ હબાઈ, હબાઈ ગામ, કોસરખાલ, કાસ રાખલ, વાંત્રા, વાંથરા, ખરોદ, જવાહરનગર, મોડસર, નલિયેરી ટીંબો, કાકરાકુવા, સુમરાપોર, મોખાળા તળાવ, મોટા કોદડા, દાંડી, બંઢો, બાંદી, રોટોડિયા, રોતાડ, પૈયા, છોટા, કક્કડ, ધોરાવર, ગોડપર, અકલી, કિયારી, મીંડીવાળા, વાંઢ, સોયલા, સાવણી, અંધો, સરગુ, નવા સરગુ, પરેતી, દાધર, નાના, વાઘુરા, કુંજિયારું છાછ, છાછી, કુન્નારા, લખારા, ઉમેદપર, કેશવનગર, ખેંગારપર, લોઢિયા અને અંજાર તાલુકાના જો ગામની વાત કરીએ તો ખીરસરા, હીરાપર, નવાગામ, દેવીસર, ખેંગારપર, ચંદ્રાણી, કોટડા, દુધઈ, ધમકડા, બુઢારમોરા, ટપ્પર, પશુડા, અમરાપર, મોટા ખીરસરા, ખીરસરા મિયાણા, યમુનાનગર, સંતરામનગર, મોરી, મદનસાર, ઇન્દ્રપ્રસ્થ, ન્યૂ દુધઈ, ચક્કરમોરા, ફતેહપુર, ભવાનીપુર, મીઠાવીરડા, ભચાઉ તાલુકાના જો ગામની વાત કરીએ તો ભુજપર, સુખપર, મોરગર, મોડપર, આમરડી, લુણવા, ચિરઈ મોટી, ચોપડવા, સિકરા, કુંભારડી, કબરાવ, ભચાઉ, વોંઢ, છાડવાડા, અમલિયારા, દયાપર, લલિયાણા, જંગી, વાંઢિયા, રામેશ્વરનગર, શ્રીકૃષ્ણનગર, ગુણાતીતપુર, પશુદા, દયાપર, નવી મોટી ચિરઈ, બોટિયા, ગડાસર, જસુબાઈ, રામપર, નવાગામ, ગોરાસર, ભીમાસર, નવા કટારિયા,
લખદીરગઢ ગોડપર નવાગામ, લાખાપર, વાંઢિયા, મોરપર અને મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ગામની વાત કરીએ તો જાજાસર, ભાવપર, નાની બરાર, માળિયા, સોનગઢ, રાયસંગપર, જસાપર, મોટી બરાર, ધરમનગર, નવાગામ, ફતેહપર, ખીરઈ, વધારવા, વીરવદરા, બહાદુરગઢ, મનાબા, ખાખરેચી, દેવગઢ, લેખરાજ, નાના દટ્ટીપાડા, મોટા દટ્ટીપાડા, કોડી, લીંબડી, હરિપર, માળી, અમિયાણા, દહીસર, નાના દહીસરા, માળિયા, શાખા, બગસરા, મોટા ભેડા, નાના ભેડા, પંચવટી, મેઘપર, અર્જુનનગર, ભરતનગર, કાનાસર, નવા સુલતાનપુર, સુલતાનપુર, રોહિશાળા, મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ગામોની જો વાત કરીએ તો સોખડા, બહાદુરગઢ, વાઘપર, નવા નાગડાવાસ, મધુપુર, પીલુડી, જૂના નાગડાવાસ, રાપર, જેટપર, ગાળા, કેરાડા, સાપર, ચકમપર, જીવાપર, જીવા ચકમપર, જીવાપર, જીંકિયાળી, ખરેડા, અણિયારી, રામપુર, રામરાજનગર, કિશનગઢ, હરિપર, જશમતનગર, જેતપુર, મચ્છુકાંઠા, નવો જેતપુર, પાવડિયારી, રંગપર, કેશવનગર, મેરગપર, ગોધધામ, નવા વાંકડા, આંદ્રણા. એ જ પ્રકારે મોરબીના હળવદ તાલુકાના ગામની વાત કરીએ તો નવા દેવલિયા, જૂના દેવલિયા, ચરાડવા, સુસવાવ, દેવીપુર, કડિયાણા, સમલી, રણછોડગઢ, સુંદરગઢ, માથક, સરંભડા, પાંડાતીર્થ, ગોલાસણ, સુંદરી ભવાની, સુંદરી પલાસણ, બલગામડા, દીગડિયા, સાપકડા, ચિત્રોડી, ગોકુલ, પાડસરા, સાંગલસાર, ઈશ્વરનગર, ઉમિયાનગર, રાયદ્રા, વાંકિયા, મેરુપર, શિરોઈન અને ચૂંપણી. ત્યારબાદ આવે છે સુરેન્દ્રનગર જિલ્લો. એના મૂડી તાલુકાના ગામની વાત કરીએ તો અંબારડી, અમરાડી, સરા, કરસનગઢ, કૃષ્ણગઢ, મહાદેવગઢ, કુંતલપુર, કલમાદ, સરલા, સુજાનગઢ, પાંડરવા, ટીકર, દિગસર, ગૌતમગઢ, ગોદાવરી, મૂડી, કુકડા, કુકરા, લીંબલી, કલંબલી, દાણાવાડા, શેખપર, જસાપર, ચાંદપર, વડોદરા, રામપર, નળદારી, કલિયા, વેલાળા, ખંપાળિયા, નવો રાયસિંગપર, ગઢડા, ખાટડી, હેમતપર, નૈકા, નવાણિયા અને ધ્રાંગધ્રા તાલુકામાં જો ગામની વાત કરીએ તો રતનપર, કોંઢ, રામપરા, રાવલિયાવદર, રાયગઢ, કલ્યાણપુર, કંકપુર, ચોકી, વઢવાણ તાલુકાની જો વાત કરીએ તો વઢવાણ તાલુકાના જે ગામ છે તેમાં વેળાવદર, ખેરાડી, મુંજપર, ખોડદિયાદ, ગુંદિયાળા, માલોદ, ટીંબા, વાઘેલા, ખારવા, વઢવાણ, રાઈ, સાંકડી, ભડિયાદ, મેમકા, નાનો કેરાળા, રતનપર, ખોડુ, ગાંધીનગર, જોરાવરનગર, ખજેલી, ઝાપોદર, કરિયાણી, વાડલા અને કોઠારિયા. એ જ પ્રકારે લીંબડી તાલુકાના ગામ તો લીંબડી તાલુકામાં સમલા, અંકેવાળિયા, ઘાઘરેટિયા, નટવરગઢ, મોટા ટીંબલા, જાખણ, ઘાઘેસર, કટારિયા, ગેડી, ટોકરાળા, ખાંભલાવ, પાણસીણા, રડોલ, દેવપરા, ભોજપરા, બડોલ, આણંદપર, જનસાલી, જલમપર, ઘનશ્યામપુર, જસમતપર, નાના ટીંબલા, રામરાજપર, શિયાણી, ઉમેદપર, દોલતપર, જાંબુ, રાસકા, ચોરકણિયા, કાનપુર, પરનાળા, દેવપુરા, કરસનગઢ, કમાલપુર, લાપરા અને હડાળા ગામ છે. સુરેન્દ્રનગરને બાદ હવે અમદાવાદ જિલ્લામાં પહોંચ્યા તો અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામ મીઠાપુર, ધીંગડા, બગોદરા, ગુંદાણાપુર, ગુંડનપારુ, મેમર, તતપુરા, રોહિકા, મૂળ, કોઠા તલાવડી, કાલીવેજી, સરલા, ગુંડા, ગાંગડ, ધોળકા તાલુકાના જો હવે ગામની વાત કરીએ અમદાવાદના તો ધોળકા તાલુકાના ગામ છે ભૂરખી, ગુંદી, અરનેજ, જવારજ, કોઠ, બેગવા, ઢોલી, કરિયાણા, વાલથેરા, બેમર, ટાપરપુરા, સિમેજ, ખરાંટી, કડિયાપુરા, કડિયાપરા, આંબારેલી, કૌકા, પાલડી, સરંડી, સાથલ, કાદીપુર, ડડુસર, મુંજપુર, નેસડા, ભેટાવાડા, ત્રાંસદ, પીસાવાડા, ઢોલકા અને આંબેડી અને સાથે સહીજ ગામ છે, સાહેજ ગામ જેને તરીકે ઓળખાય છે કદાચ, અને અંધારી, વીરપુર, ખાત્રીપુર, વૌઠા, ગિરંદ, વિરડી, રામપુર, ધીંગડા, સર્વોદય, વેજલકા, કેસરગઢ, ગણેશ, ધોળકા, સાથલ, ગાણોલ, ગણેશર, ભૂમલી, ભવનપુરા, કલ્યાણપુર, શિયાવાડા, જલાલપુર, રાયપુર, જેકડા, જાખડા, લોથલ, લીલાપુર, કાંગરિયા, સાંગાસર, જાનાદ, ખાનપુર, શેરપારા, લાણા, ઈંગોલી, રૂપગઢ, સિહોરી, લક્ષ્મીપુરા અને ખેડા જિલ્લાના માતર તાલુકા સુધી પહોંચી ગયા. તો માતર તાલુકાની વાત કરીએ એના ગામ છે પાલ્લા, બરોડા, ખરેન્ટી, પુણાજ, મહેલજ, કુંજરા, ત્રાજ, કોકસિયાલ, નવા કોસિયાલ, અસલાલી, માછિયલ, અલિન્દ્રા, હેરાંજ, ગરમાળા, સોખડા, વણસર, રતનપર, ખોડિયારપુરા, ઉઢેલા, રઘવાણાજ, હૈદરાબાદ, સંઘાણા, આંત્રોલી, પીપરિયા, તૈયબપુરા, નદાનપુર, દન્યાપુરા, અસામલી, ભવનપુર, શેખપુર, માતર, ખંધાલી, કઠોડા, ત્રાણજા, નગારામાં, મરાલા, મલતિયાજ, સિહોલાડી, આ બધા ગામ ઉપરથી લાઈન પસાર થવાની છે. ખેડા તાલુકાના ગામની વાત કરીએ હવે તો વારસંગ, રસિકપુરા, રઢુ, ચાંદણા, વાસણા, બુઝર્ગ, શેત્રા, હરિયાળા, ખેડા, ખુમારવાડા, ખેડા કેમ્પ,
પાઠાપુર, માનપુરા, પુરુષોત્તમપુરા, પ્રાગજીપુરા, કલોલી, વંટાળી, શાંતિપુરા, ધરમપુરા, ગાંધીપુરા, બાજનિયા, બજરિયા, ધનકાનીપુરા અને બાવરા ગામ છે. જ્યારે વસ્સો તાલુકાના ગામ હેરાંજ, આલિન્દ્રા, પલાણા, ઝારોલ, દંતાલી, બામરોલી, દાવડામાંથી આ વીજળીની લાઈન જે છે તેના થાંભલાની લાઈન પસાર થવાની છે. એવી જ રીતે નડિયાદના દેગામ, દભાણ, અંધજ, દાવડા, સિલોડ, મોટી સિલોડ, નાની સિલોડ, યોગીનગર, વાંજીપુરા, અરેરા, આલાજડા, કમલા, ખાટપુરા, બિલોદરા, નવો બિલોદરા, એરંડિયાપુરા, દવાપુરા, વાલ્લા, મરીડા, હાથજ, વીણા, જાઓલ, પાલૈયા, સલુન, તળપદ, મોહલેલ, નાનાવગા, અર્જનપુર, કોટ, પાલડી, નવાગામ, પેટલી, નવાગામ, સોડપુર, માંગરોલી, હાથનોલી, અલિન્દ્રા, મોકમપુરા, પારુ, અંધારી, અમલી, મહેમદાવાદ તાલુકાના જો ગામની વાત કરીએ તો ત્યાં ગોઠાજ, કાછઈ, ખંભાલી, કંબાલી, બાવરા, અસમપુરા, ગાડવા, દેવકી, વણસોલ, વરસોલા, વમાલી, સુંઢા, હરિપુરા, લાટ, સિંહુજ, મગનપુરા, રાજપુરા, નવાગામ, સમસપુર, ધનાકીપુરા, મૌધા તાલુકાના ગામ ખૂંટજ, મુલજ, સાપલા, સિંગાલી, મંગળપુર, નંદગામ, મહુધા, ઉંદરા, કડી, સણાલી, ખડાલી, ચુનેલ, બલાડી, નગવાલ, હેરાંજ, શેરી, હજાતિયા, ભૂમસ, તોરણિયા, અણિયા, બગડુ, સાયલા, સાગવાડા, ભાનાપોચા, લક્ષ્મીપુરા, વડાવલી, મુવાડી, નાના બોરિયા અને બોરિયા, કોટાર ગામ. જ્યારે ઠાસરા તાલુકાના માસરા, મોરામલી, અલ્લવપુરા, સુવી, ખીજલપુર, તલપદ, ખીજલપુર, જેતપુર, વિંજોલ, મલાઈ, સિમલજ, ડાકોર, જાખેડ, કાલાસર, રખિયાલ, ઢુણાંદરા, પાંડવનિયા, મજીપુરા, જોરાપુરા, કોટલીંડોરા, કોટ, નેસ, મરઘાકુઈ, ઉંબા, આગરવા, રાણિયા, ચિતલાવ, ભદ્રાસા, હરખોલ, વમાલી, ગુમડિયા, અકલાચા, ભદરશા, ખીજલપુર, વાંટો, ભૈદાવા, રામપુરા, શિવપુરા, વીરકુવા, ડેડા, ભરતદાસજીનો લાટ, ભાટીપુરા, ભાટપુરા, દેવપુરા, ઢોલકુવા, પાગી મુવાડી, જીકરિયા, બોદી, ગણપતપુરા, સરદારપુરા, ચાવડા, કંદરાળ, ધર્મકઈ, મીઠાપુરા, જીસાપુરા, ડુંગરપુરા, ઝાલાપુર, નવાકુવા, ખખરિયા. આણંદના ઉમરેઠ તાલુકાના કેટલાક ગામો પણ આ વીજળીની લાઇનના લિસ્ટમાં સામેલ છે. જેમાં ગામના નામ છે ઝાલાબોરડી, અરડી, ધોરા, થામણા, લીંગડા, પરવટા, ઉમરેઠ, નવાપુરા, બેચરી, ભાટપુરા, સુરેલી, ખાંખણપુરા, ધુલેટા, મોહદિયાપુરા, પંચમારુવાડી, દુધાપરા, રતનટેકરી અને ગાંધીપુરા. એ જ પ્રકારે હવે વડોદરા જિલ્લાના ગામની યાદી પણ આમાં સામેલ છે. જેમાં દેસર તાલુકાના ઈંટવાડા, ટ્રાંસિયા, તનસિયા, હિંમતપુરા, ડુંગરીપુરા, નાની વરનોલી, રાજપુર, પ્રતાપપુરા, સિંહોરા, ગોરસણ, દેસર, વાલાવાવ, કડાસડા, કલ્યાણ, પટેલનું મુવાડું, રાયપુરા, છત્રપુરા, રાયપુરા, વેજપુર, વક્તાપુર, કેમલપુરા, લીમડાનું મુવાડું, વાઘાણું મુવાડું, સાંઢાસાલ, દોલતપુરા, રાજપુરા, ભીલાનું મુવાડું, લલખાનું મુવાડું, મોખભાનું મુવાડું, લટવા, વાવ, જેસર, ગોપરી, નારપુરી, રામપુરી, પીપલછટ, વાડિયા પાંડુ, લીમડી, ઘાંટા, વાંસિયા, સાપિયા, અદરખિયા, કસલાપુરા, મોકમપુરા, મોટી વરનોલી, નાની વરનોલી, વંટો, માલેકણા, વાંકાનેડા, પીપલછટ, વંટો, ભટપુરા, જીતપુરા, જૂનો શિહોરા, પીપળિયા, ઇન્દ્રપુરા, છાલિયેર, બોલીવિયા, શાંતિપુરા, મેરાકુવા, દરકુંડી, સોખડા, ગેલાપુરી, ગણેશપુરા, રાયપુરા, પકટી, બાલા પટેલનું મુવાડું, કલ્યાણ પટેલનું મુવાડું, વાઘજીનું મુવાડું, કાટિયાની મુવાડું, કૈલાસાશ્રમ અને પાંડુ મેવાસ. સાવલી તાલુકાના પણ 2 ગામ છે, નહારા, ગુતરડી આ યાદીમાં સામેલ છે. પછી આવશે પંચમહાલ જિલ્લાના ગામ, જેમાં કલોલના જંત્રાલ, સણસોલી, નાનું મુવાડું, ખંડોલી, સમા, કણેટિયા, ડેરોલ, જેલી, નારણપુરા, ઝેરના મુવાડા, અંબાલા, ભેલીદરા, મોકલ, સાતમણા, પિંગલી, બોડીદરા, બલેટિયા, ડેરોલ, આરએસ, સામલદેવી, કાનોડ, ખંડેવાલ, ભાદરોલી ખુર્દ, ભાદરોલી કરાડા, નેસડા, ખડકી, દેલોલ, કંડાચ, ઇનામી, કંડાચ, ખરસાલિયા, અલવા, વેજલપુર, સુરેલી, ચોડાડુંગર, અલાલી, ઉતરેડિયા, રાબોડ, મલાવ, ઘુસર, વ્યાસવડા, દેવપુરા, અડાદરા, ભૂખી, એરાલ, ફણસી, નવાગામ, રોયલ, ચણાલી, કરોલી, પરુણા, હરિકાપુરા, ગિરધરપુરા, ચંપોડપુરા, રાજપુરા, જોરકડા, જરકડા, મોટી પિંગળી, નાની પિંગળી, હામરીપુરી, મગનપુરી, ફુટેવર, ઝાકરીપુરા, હિંમતપુરા, ખાંડેવારા, બેઢિયા, મોટા બેડિયા, તરસોડી, વાસડુંગરી, ખેડા, હડમતિયા, અમલિયારા, રાંકલા, સડકા, રામનગર, પન્યા, અટિયામના, ચારાડુંગર, રીંછી, ભીખાપુરા, માલવણ, રાણિયા, સુલતાનપુરા, જાંબુડી, ખોટીમુવાડા, ઘોડા,
ગોકુલપુરા, રામનાથ, સુગનપુરા અને વછાવડ. ગોધરા તાલુકાનું એક ગામ અસારડી અને ઘોઘંબાના ગામ ભિલોડ, દાંતોલ, અમલીખેડા, ગજીપુરા કાનપુર, ગજપુરા, શેરપુરા, દામણપુરા, કાનપુર, કોઠાયડી, ગુણેશિયા, ભોજપુરા, કાંટવેડા, કોઠારા, ગોયા, સુંડલ, જામવણિયા, ઝુબુવાણિયા, સીમળિયા, પદેડી, વાવકુલ્લી, માલુ, સાજોરા, ચાઠી, કાંટુ, આલબેટા, ખાનપાટલા, ઓટાળા, બોર, મુલાની કાપડી, ગજાપુરા કાંટુ, ગજાપુરા, ગુંદી, પરોલી, પંચપડી, ચંદપુરી, મહાદેવિયા, સાલકી, મેઘરિયા, આંબાખૂંટ, પંચપથ્થર, નવાનગર, ગુવાસુદા, રૂપારેલ, પલ્લી, પીપળિયા, તરવરિયા, ખેલિયા, નિખોલા, જબકુવા, ઉમરીખેડા, પાદરડી, દેવડી કુવા, માલુએતાળ, માલુડાળા, વાવકુંડળી, ખરોડી, સાથા, અંકલવા, ગરાડપાણી, રામેશ્વર, વેજલપુર અને સાઠી ગામ છે. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના લવારિયા, સાગારામાં, કાકલપુર, નાની મંગોઈ, નાની માગોઈ, કાળી ડુંગરી, વિરોલ, દુધિયા, સિંગોર, મોટી મગોઈ, ભૂતપગલા, આંકલી, સિંગેડી, ભુવાડ, ખંડાનિયા, મેંદ્રા, જૂના બારિયા, બામરોલી, બામરોલી મોવાડા, ટીડકી, કુવા, કાળિયા કુવા, આંબલી કોઝ, ડબવા, સગતાળા, માંડવ, અમલી, જામ, રસિયા ડુંગર, જોજ, નાડાતોડ, જાવ, સગતાળા, બૈણા, રૈઢાણા, ફાંગિયા, સેવનિયા, ટીમરવા, ટીમ્બરવા, સિમલા ઘસી, સિમલા કાશી, નગવાવ, વાંદરા, વડભેટ, જંબુસર, દેગાવાડા, ટાઢા ડુંગર, ડભવા, રૂપારેલ, જામરન, પુલપરેલ, સદરા, ઝપટિયા, પંચ્યાસડા અને વેવહરિયા ડુંગર. ધાનપુર તાલુકાના ગામ ગાડા, ગઢા, ડભવા, ડબ્બા, લોખણા, ગોજિયા, વેદ, ખોખરા, ટોકરવા, ગુમલી, તરમકાચ, કુંદાવાડા, ડુંગરપુર, ગઢવેલ, ગણવેલ, અંદરપુરા, લુખડિયા, પીપેરો, વાકસિયા, નાનસલાઈ, પીપરિયા, ખોખડબેટ, ખોખેડ, સીમામોઈ, ચારી, નેહલાઈ, લીંબડી મેંદરી, સિંગાવલી, આંબલી, મેનપુર, રાછવા, ડુમકા, ખલતા, ગરબડી, ગરબડી, કુંજેટા, ભિંડોલ, કોટંબી, લાડવા, વડ, પાનમ, ભાણપુર, કાકડ ખિલ્લા, ભાણપુર, કાકડ ખિલ્લા, પુનાકોટ, ગહેલવાઘા, ગેલવાઘા, નાનીમલુ, લીલિયા, અંબા, વાસિયા, ડુંગરી, મોટીમલુ, કાંસેટા, ધનારપાટિયા, અંબાકાઈ, ખડાડા, મંડોર, ગાંગડી, ફલિયા, ઉધાલ, મહુદા, ધાનપુર, ખજુરિયા, શંકરપુર, કીડિયા, કલટુ, પાડલિયા, સજવન, પીપલીદરા, હરકપુર, વંદરા અને ઊંટપા. તો આમ આ ગેજેટથી જાહેર કરવામાં આવ્યું છે ઉપરોક્ત તમામ ગામમાંથી વીજળીના પોલ નીકળવાના છે અને એના માટેનું ગેજેટ ભારત સરકારે પ્રસિદ્ધ કરી દીધું છે. ગુજરાતના 10 જિલ્લામાંથી વીજળીની હાઈ ટેન્શન લાઇન પસાર થવાની છે. હિન્દી અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા ગામના નામોમાં બની શકે કે કેટલાક ગામોમાં અમારું ઉચ્ચારણ થોડું અલગ કે ખોટું થયું હોય એ માટે આપ ક્ષમા કરશો. પરંતુ અગત્યની વાત છે કે જો તમારું ગામ આ યાદીમાં સામેલ નથી અને તમારા સગાવાલાના ગામ સામેલ છે તો એ ખેડૂતોને આ વિડીયો જરૂરથી મોકલી અવગત કરશો. કારણ કે વર્તમાનમાં કેટલાય ખેડૂતો છે જે વિરોધ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને જાણકારી જ નહોતી મળી કે નોટિસ પણ નથી મળી છતાં પણ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, વળતર નથી મળ્યું. વળી વળતર માટેના પ્રશ્નો પણ જટિલ અને સમય લઈ લે તે પ્રકારના હોય છે. માટે જો ખેડૂતોને અગાઉથી જાણકારી હોય તો એ પોતાના પગલાં લેવા માટે પૂરો સમય મેળવી શકે. માટે વિડીયો મોકલી દેવો તમામ ખેડૂતોને જે આ ઘટનાથી અસર પામવાના છે. જો તમને પસંદ આવ્યો છે વિડીયો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.